હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી રાજમાના શાકની રેસીપી। ખાવામાં તો ટેસ્ટી લાગે છે, પણ આ ખૂબ જ હેલ્ધી છે। રાજમાની અંદર બહુ બધા પ્રોટીન હોય છે, એટલે ભરપૂર માત્રામાં પ્રોટીન આપણે બાળકોને પણ આપવાના હોય છે અને આપણે પોતે પણ લેવાના હોય છે। તો રાજમાનું શાક જરૂરથી બનાવવાનું, અને આ શાક ખૂબ જ સારું લાગે છે અને રાજમાને તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં અહીંયા મેં રાજમા લીધા છે, 2 કપ જેટલા રાજમા લીધા છે। હવે મારી પાસે 2 જાતના રાજમા હતા, તેમાંથી એક લાલ રાજમા અને એક આ રીતના મોટી સાઇઝના રાજમા। તો મેં બંને અડધા અડધા લીધા છે। તમે કોઈ પણ રાજમા લઈ શકો છો। 3 થી 4 જાતના રાજમા આવે છે, બધા જ રાજમા આપણે ખાઈ શકીએ છીએ। તો હવે આ રાજમાને આપણે 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી દેવાના છે, અને હવે કુકરની અંદર તેને લઈ લેવાના છે। રાજમાને આપણે બાફવાના છે, તો તેની અંદર હવે આ આખા મસાલા એડ કરવાના છે। આખા મસાલા એડ કર્યા પછી તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પાણીનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખવાનું છે, કેમ કે આ પાણીનો યુઝ આપણે ગ્રેવીમાં કરવાનો છે। હવે તેની અંદર પિંચ સોડા પણ એડ કરવાનો છે, અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે, અને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ બોલાવી દેવાની છે। જો 4 વિસલની અંદર રાજમા બફાયા નહીં હોય તો તમે 2-3 સીટી વધારે બોલાવી શકો છો। જ્યાર સુધી રાજમા બફાય છે ત્યાર સુધી આપણે અહીંયા જે કાંદો આવે છે તેને સાતળી લેવાનો છે। તો 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી દેવાની, અને ત્યાર પછી 2 મીડિયમ સાઇઝના કાંદાને મેં ચોપ કરી દીધા હતા, તેને એડ કરી દેવાના છે અને તેને સાતળી લેવાના છે। 1 ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે। બધું જ બરાબર સાતળી લેવાનું છે। આદુ લસણની કચાસ પણ દૂર થઈ જશે અને કાંદા પણ આપણા સતળાઈ જશે, અને કાંદાને ત્યાર સુધી સાતળવાના છે જ્યાર સુધી તેની અંદર ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવી જાય। તો આપણે આ રીતે કાંદાને સતળાવા દેવાના છે। જ્યાર સુધી કાંદા સતળાય છે ત્યાર સુધી અહીંયા આપણે કુકર ચેક કરી લઈએ। તો કુકરને આપણે ઠંડુ થવા દેવાનું છે, પછી જ ખોલવાનું છે। તો હું તમને અહીંયા બતાવું છું કે રાજમા કઈ રીતના બફાવા જોઈએ। આપણે 2 આંગળીની વચ્ચે લઈએ તો આ રીતે રાજમા મેશ થાય, એનો મતલબ કે આપણા રાજમા ચડી ગયા છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। મિક્સર જારની અંદર અહીંયા મેં 2 ચોપ કરેલા ટામેટા એડ કરી દીધા છે, અને જે રાજમા બાફ્યા હતા તે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા રાજમા મિક્સર જારમાં એડ કરી દેવાના છે। ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવાથી જ્યારે આપણે રાજમાનું શાક બનાવીએ છીએ ત્યારે તે એકદમ જ ક્રીમી બનીને રેડી થાય છે, અને તેની જે ગ્રેવી છે એ ઠીક થાય છે। હવે એને સાઈડ પર મૂકવાનું છે। ત્યાર સુધીમાં આપણે જોઈ લઈએ તો આપણા કાંદા અહીંયા સતળાઈ ગયા છે। તો હવે તેની અંદર ટામેટોની જે પેસ્ટ કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે। મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરી દેવાનું, અને તેને આની અંદર એડ કરી દેવાનું। ઉપરથી અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। મીઠું આપણે રાજમા બાફ્યા હતા ત્યારે પણ એડ કર્યું હતું, એટલે મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। બધું જ બરાબર મિક્સ કરવાનું છે, અને જ્યાર સુધી ટામેટાની આજુબાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે ટામેટાને ચડવા દેવાના છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે રેસ્ટોરન્ટમાં જઈને તમે જે રાજમાનું શાક ખાઓ છો એને પણ તમે ભૂલી જશો। તો આ રીતે તેલ છૂટું પડી ગયું છે। એકવાર તેને મિક્સ કરી દઈએ તો અહીંયા આપણે હવે બીજા મસાલા એડ કરવાના છે। તો તમે તમારા તીખાસ પ્રમાણે અહીંયા મસાલા એડ કરી શકો છો। અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે, 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કર્યું છે, અને 1 ચમચી કસ્તુરી મેથી એડ કરી છે। કસ્તુરી મેથી પંજાબી શાકમાં એડ કરવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે, એટલે જો તમારી પાસે અવેલેબલ હોય તો એ જરૂરથી એડ કરજો। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। અહીંયા આપણા મસાલા બળી નહીં જાય તેના માટે અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે, અને બધું જ બરાબર મિક્સ કરી દીધું છે। ફ્રેન્ડ્સ, હવે મેઇન આ શાકની જે વસ્તુ છે એ અત્યારે આવે છે કે આપણે જે મસાલા નાખ્યા છે એ મસાલાને એકદમ બરાબર રીતે કૂક કરવાના છે। આપણે શાક બનાવવાની ઉતાવળ નથી કરવાની, મસાલાને એકદમ જ ચડવા દેવાના છે જ્યાર સુધી એની આજુબાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય। જેટલું તમે મસાલાને સાતળશો એટલો જ સારો શાકનો ટેસ્ટ આવશે। તો અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે તેની અંદર રાજમા એડ કરી દેવાના છે પાણીની સાથે જ।
પાણીની સાથે રાજમા એડ કરવાથી શાકનો ટેસ્ટ ઓર વધી જાય છે. હવે રાજમા એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને 5 મિનિટ માટે આપણે કૂક કરી દેવાનું છે. અહીંયા તમે ઢક્કન ઢાંકીને પણ કૂક કરી શકો છો, પણ મેં અહીંયા ખુલ્લામાં જ કૂક થવા દીધું છે. તમે જોઈ શકો છો કે પાણીની અંદર બબલ આવી ગયા છે, એકદમ જ શાક ચડી ગયું છે. તો હવે ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં કન્સિસ્ટન્સી આ રીતની ઢીલી રાખી છે, કેમ કે શાક જ્યારે થોડું ઠંડુ થશે ત્યારે એ ઓર ઘટ્ટ થશે, એટલે આ રીતની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. તો અહીંયા રાજમા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગરમ ગરમ રાજમાને સર્વ કરવાના છે. તો અહીંયા સર્વિંગ પ્લેટની અંદર રાજમા લઈ લેવાના છે. તેની સાથે ખાવા માટે અહીંયા મેં ભાખરી મૂકી છે. ત્યાર પછી રાજમાની સાથે તમે રાજમા રાઈસ અથવા તો રાજમા ચાવલ પણ ખાઈ શકો છો, એટલે મેં ચાવલ મૂક્યા છે, સેલેડ મૂકી છે અને અથાણું મૂક્યું છે. તો આ રીતે તમે શાકને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસ્ટોરન્ટનું પણ શાક ભૂલી જશો, એટલું ટેસ્ટી આ શાક બને છે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.